એક સાંજે મળવું છે તમને, કે ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીને તમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે. જગ્યા છે ને તમારામાં? ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાઓને મારે સંવેદનાઓના ટ્યુશન કરાવવા છે. મોબાઈલની ટચ સ્ક્રીન મારા ટેરવાઓ માટે રેફ્રિજરેટર જેવું કામ કરે છે. ટેરવાઓ થીજી ગયા છે. મારા ટેરવાઓને તમારામાં થોડું ઓગળવું છે. એક સાંજે મળવું છે તમને. મારા ખોદકામ વખતે પાયામાં મેં એકલતા વાવેલી છે, કે મારા ખોદકામ વખતે પાયામાં મેં એકલતા વાવેલી છે તે જુઓ. આજે વળી મારામાં ખાલી પોગ્યો છે. સાંભળ્યું છે કે તમારામાં મેળો ભરાય છે. આ ખાલીપાને થોડી વાર ચકડોળમાં બેસાડવો છે. આ જાતને આંગળીએથી છૂટા પાડીને થોડી વાર તમારી જાતમાં ભળવું છે. એક સાંજે મળવું છે. આંખોમાં આ વર્ષે વરસાદ થયો નહીં. કેટલાય વર્ષોથી આંખોમાં દુષ્કાળ પડેલો છે. તમે તો જાદુગર છો. તમને મળીશ તો કદાચ તમે આંખોમાં થોડા દરિયાઓ નાખી દેશો. અને કેટલાય વર્ષોથી આંખોમાં ઉનાળો બેઠો છે. આંખોને થોડું પલળવું છે. એક સાંજે મળવું છે તમને. આ કોરાકટ જીવતર પર એક ગઝલ લખાવવી છે. સાંભળ્યું છે તમે તો આંખોથી લખો છો, કે આ કોરાકટ જીવન પર એક ગઝલ લખાવી છે. સાંભળ્યું છે કે તમે આંખોથી લખો છો. તમે લખેલી કવિતાઓ સાથે આ કાગળને પણ થોડું ઝળહળવું છે. એક સાંજે મળવું છે તમને.